મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે। કુલ 28 બેઠકોમાંથી 19 બેઠકો પર વિજય પતાકા લહેરાવીને ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે નગરપાલિકાની સત્તા જાળવી રાખી છે, જ્યારે કોંગ્રેસના ફાળે 9 બેઠકો આવી છે। મુન્દ્રાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ચુસ્ત સુરક્ષા વચ્ચે વહેલી સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી। પરિણામો જાણવા માટે ઉમેદવારો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જેમ જેમ વોર્ડવાર પરિણામો જાહેર થતા ગયા તેમ વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। આ વખતે મુન્દ્રા પોલીસની કામગીરી સરાહનીય જોવા મળી હતી। ટ્રાફિકમાંથી પસાર થતી એમ્બ્યુલન્સને પોલીસે માર્ગ અપાવી બેસ્ટ કામગીરી બતાવી હતી। વોર્ડ વાઇઝ પરિણામો પર નજર કરીએ તો વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પૂરેપૂરી પેનલ વિજેતા થઈ છે। વોર્ડ નંબર 2માં ભાજપની પૂરેપૂરી પેનલનો વિજય થયો છે। વોર્ડ નંબર 3માં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા બન્યા છે। વોર્ડ નંબર 4માં ફરી કોંગ્રેસની પૂરેપૂરી પેનલ વિજેતા રહી છે, જ્યારે વોર્ડ નંબર 5, 6 અને 7માં ભાજપની પૂરેપૂરી પેનલોએ વિજય મેળવ્યો છે। આમ કુલ 28 બેઠકોમાંથી 19 બેઠકો ભાજપને અને 9 બેઠકો કોંગ્રેસને ફાળે જતા ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે। મુન્દ્રા બારોઈ નગરપાલિકાની આ બીજી ચૂંટણી હતી। પ્રથમ ટર્મમાં પણ ભાજપ શાસિત પાલિકા હતી। આ નવી રચાયેલી નગરપાલિકા હોવા છતાં ગત 5 વર્ષમાં થયેલા વિકાસલક્ષી કામોને જનતાએ આવકાર્યા છે અને ફરી એકવાર આગામી 5 વર્ષ માટે શાસન કરવાની ધુરા ભાજપને સોંપી છે। અહેવાલ શિરાઝ મલિક અને આરિફ ખલીફા સાથે યાસર ખત્રી, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। નંબર 2 નું પરિણામ આવી ગયું છે અને આ વખતે વોર્ડ નંબર 2 એટલે ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 2 એવું લાગતું હતું કે પરિણામ ઉલટફેર થઈ શકે, પરંતુ ગુજરાતભાઈ ગઢવીની વાત કરું તો જમીની સ્તર ઉપર લેવાળો વ્યક્તિ અને આ વખતે ક્યાંક ને ક્યાંક ગુજરાતભાઈ તમારા મહેનત થકી ફરીથી ઇતિહાસ રચાયો ત્યારે મતદારો ખોબલે મત આપ્યા ત્યારે શું કહેશો મતદારો વિશે? સૌથી પહેલા તો વોર્ડ નંબર 2 ના દરેક મતદારનો હું આભાર માનીશ કે વોર્ડ નંબર 2 ની સૌથી હાઈએસ્ટ લીડ આપવામાં ચારે ઉમેદવારોને જે મત ખોબા મત આપ્યા છે એટલે અને આ એક તમે જોઈ શકો છો ફક્ત ને ફક્ત વિકાસને જોઈને જ આ મતદાન થયું છે। કોઈ પણ માણસ એવો નથી કે કોણ શિક્ષિત નહીં, પણ ખાસ વિકાસને જોઈને આ મત મળ્યા છે। એટલે વોર્ડ નંબર 2 ના દરેક આપણે મતદારને હું હંમેશા માટે એમનો ઋણી રહીશ અને એમને આભારી રહીશ કે એમણે ચારે ઉમેદવારોને ખોબા મત આપ્યા। વોર્ડ નંબર 2 માં સૌથી મોટી સમસ્યા કહું તો રસ્તાની છે। વોર્ડ નંબર 2 માં સૌથી સમસ્યા હોય તો પાણીની છે। તો આ વખતે ગુજરાતભાઈ આગળ 5 વર્ષ લોકો ફરિયાદ કરી થાકી ગયા, પરંતુ આપને ખોબલે મત આપ્યા। તો હવે મતદારોને કેટલો વિશ્વાસ તમારા પ્રત્યે? તમને જરૂર જણાવીશ કે જ્યારે આ ટર્મમાં જ્યારે 5 વર્ષ પૂરા થશે ને નેક્સ્ટ ટર્મ માટે મતદારો સામેથી આવશે કે તમે અમારા ઘરે કેમ નથી? શું લાગે છે આ વખતે ફરીથી ત્રણે ભાજપની આવી ત્યારે 4 ભાજપની આવી ત્યારે કેટલી ખુશી થતી હોય તમને? ખરેખર ભાઈ ખૂબ જ ખુશી છે। 3 નંબરના સર્વ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું, પ્રણામ કરું છું, વંદન કરું છું, ખૂબ આભારી છું। ની વાત કરું વોર્ડ નંબર 2 ની વાત કરું તો ધંબાચાલા આ વખતે ક્યાંક મને એવું લાગતું ક્યાંક ઉલટફેર થઈ શકે, પરંતુ ટાઈગર જિંદાએ ફરીથી સૌથી વધારે લીડ તમને વોર્ડ નંબર 2 આપી છે ત્યારે મતદારનો આપ ફરીથી આભાર માનશું? મારા મતદાર ઉપર મને પૂરો ભરોસો હતો અને મેં આગલા દિવસે 24 કલાક પહેલા કીધું હતું કે મને આટલા મત મળશે જ। વિરોધ વાળાએ જે વિરોધ કર્યો હોય પણ મને મારા મતદાર ઉપર પૂરો ભરોસો હતો અને મેં જેટલી લીડ કીધી એટલી જ લીડ મને મળી છે। એક્ઝિટ પોલમાં ક્યાંક એવું બતાવતું હતું, આ વખતે આઈબી રિપોર્ટ પણ અમે જોયું ત્યારે અમને લાગ્યું કે આ વખતે ક્યાંક ને ક્યાંક ટફ છે, પરંતુ ધંબાચાલાના કામો કરેલા શું લોકોએ સ્વીકાર્યા છે? આ કામ મેં માત્ર મારી જીત રહીને વિકાસની કામને પબ્લિક સાથે 5 વર્ષ જોડાયેલો રહ્યો એનું મને આ પરિણામ છે। બાકી જેને જેવો વિરોધ કર્યો તો એને કર્યો, પણ એ વિરોધ એનો કોઈનો કામ આવ્યો નહીં। ચૂંટણી જીત્યા બાદ આપ ભાવુક પર થઈ ગયા હતા જ્યારે અંદર રિપોર્ટમાં, કારણ કે આ ચૂંટણી જેવી હતી ત્યારે સ્વાભિમાન અને સન્માનની લડાઈમાં ક્યાંક તમારી જીત થઈ છે, પણ મતદારો પાસે પણ હજી વધુ મોટા સવાલો છે। વોર્ડ નંબર તમારા વિસ્તારમાં તમને ખ્યાલ છે પાણી આવે છે, રસ્તા પણ હજી નથી બન્યા, તો આ બાબતે આપ શું કહેશો? મારું ભાવુક થવાનું કારણ એક હતું કે માત્ર અબડાસાથી 1 મત માટે માણસો અબડાસાથી આમ સુરેન્દ્રનગર થી ને ભાવનગર થી એક મત દેવા આવ્યા હતા। એ મતની લાગણી સમજીને હું ભાવુક બની ગયો હતો। અને રહી વાત વિકાસની, તો વિકાસના કામમાં બારોઈને આપણા મુન્દ્રા નગરપાલિકામાં વોર્ડ નંબર 2 માં માત્ર 5% કામ બાકી છે અને 5%નું 100% ઉમેરીને હું પ્લસ કરીને બતાવીશ આવતા 5 વર્ષમાં।
પરિણામ આ વખતે તમારા ફેવરમાં ક્યાંક એવું લાગતું હતું કે આ વખતે વોર્ડ નંબર 7 ભાજપ હારે, પરંતુ કટિયાવ સ્થાપિત રાખ્યો ત્યારે શું કહેશો મતદારોને? આ વિકાસની જીત છે અને કાર્યકરોનો અઢાર પરિશ્રમ એની જીત છે. એ વિકાસના નગરપાલિકામાં જે 5 વર્ષની અંદર દરમિયાન કામો થયા છે, આ એની જીત છે. આ તમે જોઈ રહ્યા છો, આ કાર્યકરોનું જુસ્સો જોઈ રહ્યા છો. ભાજપની જીત છે અને સારી રીતે ભાજપ જીતી રહ્યા છે. દિલીપભાઈ, સૌથી એક્ટિવ તમે હતા, સૌથી વધુ એક્ટિવ તમે હતા, પરંતુ ચાલે ચાર ભાજપને લીધે શું કહેશો મતદારોને? મેં આપણે પહેલા કહ્યું હતું કે મુન્દ્રા વોર્ડ નંબર 7 સૌથી વધુ રેકોર્ડ બ્રેક જીત કરશે અને કોંગ્રેસના ઉમેદવારે માત્ર 9% મત પડ્યા અને 91% મત મેળવીને વિજય થયા. કારણ કે નીંદર હરામ થઈ ગઈ હતી અને પરિણામ ફરીથી તમારા ફેવરમાં આવ્યા, ત્યારે શું કહેશો મતદારોને? આપણા જ ઉમેદવારો મેં જાહેર કર્યું હતું કે સૌથી મોટી લડત 28 ઉમેદવારમાં 7 નંબરની હશે અને મુન્દ્રા નગરપાલિકામાં રેકોર્ડ બ્રેક મતદાન થયું છે. આ જીત અમારી નથી પણ અમારા મતદારોની છે, એમને આશીર્વાદ છે. અને 5 વર્ષ હું આપના માધ્યમથી કહું છું, અડધી રાતે પણ યાદ કરજો, ધ્રુવરાજસિંહ સિંહ દેવા માટે હાજર છે અને ચારે ઉમેદવારો પણ હાજર છે. કાળઝાળ ગરમીમાં મતદારો દિલ ખોલીને મતદાન કર્યું છે અને તમારા વિસ્તારમાં વાતો હજી ઘણો એવો વિકાસ બાકી છે, ત્યારે તમારા ઉપર જવાબદારી વધી, ત્યારે આ મતદારોને કઈ રીતે વિશ્વાસમાં લેશો આપ? મતદારોનો વિશ્વાસ હતો ત્યારે 28 ઉમેદવારમાં સૌથી મોટી લીડ 7 નંબરે મારી છે અને મતદારોનો વિશ્વાસ અને આશીર્વાદથી તમે આવ્યા છીએ અને મતદારોને ખબર છે કે આવનાર 5 વર્ષની અંદર ગુજરાતનું બેસ્ટ વોર્ડ નંબર 7 બનશે એ હું તમને ખાતરી આપું છું. ત્યારબાદ મુન્દ્રા ભાજપ શહેરના પ્રમુખ અરવિંદભાઈ, આમ તો વાતું થતી કે 28 માંથી 28 જીતશું, પણ ક્યાંક ને ક્યાંક મુજ તમારી અધૂરી રહી ગઈ, પરંતુ આ વખતે જે લીડ મળી તમે લીડમાં વધારો થયો, ત્યારે શું કહેશો મતદારો જે ગરમીમાં મતદાન કર્યું અને કેવી કાર્યકર્તાએ મહેનત કરી? આવા ધમધમતા તાપની અંદર કાર્યકર્તાના જોશ અને હોશથી માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારથી લોકોએ વિકાસને બત આપ્યો છે. આપ કહેતા હતા 28 માંથી 28 આવશે, તો આ શું થયું? બહુમતીની નગરપાલિકા બની અમારા માટે મોટી વાત છે. બહુ આપે પ્રચાર કર્યો તો 28 માંથી 28 આવશે. હા, 28 આવશે, લેશું આવશે. ફૂલ ગરમીમાં મતદારો દિલ ખોલીને મતદાન કર્યું છે. મહામંત્રી સાહેબ, આપ તમામ જગ્યાએ કેમ્પિંગ કર્યું, ત્યારે એ પરિણામ તમારા ફેવરમાં આવ્યા છે, નગરપાલિકા તમારી બની રહી છે, ત્યારે મતદારોનો કઈ આભાર માનશો? અમે સર્વે મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે મતદારોએ અમને ખોબલા ભરી મત આપ્યા છે અને વિકાસના કાર્ય ભાજપે કર્યા છે અને આગલા 5 વર્ષ સુધી વિકાસના કાર્ય ભાજપ જ કરશે. વોર્ડ નંબર 3 નું પરિણામ આવી ગયું છે અને વોર્ડ નંબર 3 ની પરિણામની વાત કરું તો એક જ વ્યક્તિની ચર્ચા થઈ રહી છે કે જો આ વ્યક્તિ ન હોય તો ક્યાંક ને ક્યાંક ભાજપ માટે આ મુસીબત બનેલો વોર્ડ હોય, પરંતુ એક એવો વ્યક્તિ, આ ચહેરો યુવાન છે અને ખૂબ મહેનત કરી અને તમે તો પહેલેથી કહી દીધું કે અહીં તો વાપસ આ પ્રોસેસ છે, અમે જીતી રહ્યા, ત્યારે આ વખતે તમને 3 ફરી ઈ જ થયું છે રિપીટ, ત્યારે વધુ જવાબદારી છે, વધુ કામો કરવાના છે, મતદારો તમને ખોબલે મત આપ્યા છે, ત્યારે શું કહેશો મતદારોનો કઈ આભાર માનશો? મતદારોએ જે અમને પેનલ ટુ પેનલ મત બધાને આપ્યા, ખૂબ સરસ. એક અમે 36 મત આટલું થઈને હાર્યા છીએ, 4 જણા જીત્યા, 3 જણા જીત્યા છીએ. બધા મતદારોનો ખૂબ ખૂબ આભાર માની છીએ કે બહુ મતદાન દિલથી કર્યું છે. તમારા ઉપર જવાબદારી પણ વધી, કારણ કે બારોઈ ગામનો વિકાસ હજી ક્યાંક ને ક્યાંક અધૂરો છે, ત્યારે વિકાસ માટે આપ શું કાર્યો પહેલથી કરશો જીત્યા બાદ? મીડિયા માધ્યમથી કીધું હતું કે બારોઈ ગામનો વિકાસ કરવાનો છે અને કરતા રહેશું. જે અમુક અફવા આવતી એ અમે નહીં ફેલાવતી, અમને વિશ્વાસ રાખી અને બહુ જંગી મતે જીતાડ્યા છે. બારોઈ ગામનો, મુસ્લિમ સમાજનો, મહેશ્વરી સમાજનો, દેવીપૂજક સમાજનો, વિષ્ણુ સમાજનો અને સોસાયટી વિસ્તાર 18 વર્ણનો ખૂબ ખૂબ આભાર માની છે. આ જીત અમારી નથી થઈ, આ જીત એમની થઈ છે. હવે एक खरेखर एक शायरी याद आवे છે કે लौटेंगे उसी अंदाज में बादल के घने छा जाने से सूरज का अस्तित्व खत्म नहीं होता है। જીવનજી ભાઈ, તમારો ફરીથી રિપીટ તમે જીત્યા છો, આમ તો ક્યાંક ને એવું લાગતું કે આ વખતે ક્યાંક નવું પરિણામ આવશે, પણ મતદારો ખોબલે ને ખોબલે તમને મત આપે, આવી ગરમી હોવા છતાં, ત્યારે મતદારનો કઈ આભાર માનશો અને શું કામ આ પ્રથમ કરવાના છે? પહેલા તો મતદારો બધાનો આભાર, તેમને અમારો વિશ્વાસ મૂકીને અમને ખોબે ખોબા વોટ દીધા છે એ બદલ. અને બીજી વાત કે અમને એક દુઃખ પણ છે કે અમારો એક પેનલમાંથી એક સભ્ય હારી ગયો છે, એમનું દુઃખ પણ થયું. મોટા ગજાના નેતા અને એમના ભત્રીજા હતા હેતભાઈ, એ હાર્યા છે, પરંતુ આપની ત્રણેયની ટીમ જે સાથે રહીને કામ કરવાની છે ગામ માટે ને ગામના વિકાસની વાત, હજી રોડ રસ્તા વિકાસ હજી ઝાંકી રહ્યો છે, ઘણો વિકાસનું કામ છે, તમે પ્રથમ શું કામ કરવાના? જે ખોટી હશે એ પ્રાથમિકતા કામ લેશું. ત્યારબાદ સમગ્ર નજર વોર્ડ નંબર 4 માં હતી અને વોર્ડ નંબર 4 ની વાત કરું તો ભાજપના પ્રભારી કહેતા હતા આ વખતે વોર્ડ નંબર 4 અમે જીતી રહ્યા છીએ, પણ તમે જે રોડ ટુ રોડ અને લોકો વચ્ચે જઈને પ્રચાર કર્યો ત્યારે પબ્લિકે ફરી તમારા ઉપર જીતનો વિશ્વાસ રાખ્યો, ત્યારે શું કહેશો મતદારો ઉપર? મતદારોનો બહુ બહુ આભાર, ખાસ કરી સોપરનો ખાસ આભાર. वो हमारे फेवर में रहे हैं, हमेशा रहશે, रही जिंदगी पर हमारे बच्चाओं ने फेवर में रहશે.
આ બધા મતદારો જે અમારા ઉપર જે વિશ્વાસ રાખ્યો છે એનો બધા અમે કામ કરશું ઇન્શાઅલ્લાહ. સૌથી મોટો ચહેરો હાજી સલીમભાઈ જતની ગેરહાજરીમાં ફરીથી ચૂંટણી જીતાડી, કારણ કે એમના કામોથી તમે જીત્યા ત્યારે મતદારોના હજી એવા કામો કરવાના બાકી છે. તમે શું શું વિકાસના કામો કરશો આ વખતે? સલીમ જત ના થકી જ મત મળે છે, એનો છોકરો બધે કામ કરે જ છે ને હજી પણ કરશે ઇન્શાઅલ્લાહ. જે કામ હશે પબ્લિક ના કર્યા જ છે વગર ચૂંટે પણ, તો હજી પણ કરતા જ રહેશું ઇન્શાઅલ્લાહ. અલ્હમ્દુલિલ્લાહ જે અમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એનો અમે विश्वास पूरा करीશું. देखा जाए तो वार्ड नंबर 4 का चुनाव पूरे भाजपा के प्रभारी कह रहे थे कि इस बार वार्ड नंबर 4 हम फतेह करने जा रहे हैं, तो कैसा लगा? पहले तो आपकी जीत हुई है, कितनी खुशी हुई? खुशी तो बहुत ज्यादा ही हो रही है. इस बार सलीम भाई जब नहीं थे पर इनके नाम से ही वोटिंग हुई है और इनके नाम से ही आगे भी चलकर होने वाली है और इस बार अभी जीत हमारी ही हुई है. ત્યારબાદ વોર્ડ નંબર 5 નો આ ચહેરો, કારણ કે વિકાસનું બાથું લઈને ગયા હતા, તમે કામ કરે લઈને ગયા હતા ને મતદારો ખોબલે ખોબલે મત આપ્યા. બેન, પહેલે તો આ મતદારો માટે શું કહેશો? ખાસ મારા મતદારો માટે કહીશ કે ખૂબ ગરમીનો માહોલ હતો, પણ તમારી પ્રેમ અને લાગણી આજે મને જે જીત અપાવી છે એ ખાલી મારી જીત નથી પણ મુન્દ્રા બારોઈના સૌ નગરજનોની જીત છે. સૌને હૃદયથી અભિનંદન પાઠવું છું, સૌ મતદાતાઓને હૃદયથી અભિનંદન. સાથે ભારતીય જનતા પાર્ટીના બૂથથી જેટલા પણ કાર્યકર્તાઓ સાથે રહ્યા હતા એમને પણ અભિનંદન. દરેક કાર્યકર્તાઓને હૃદયથી અભિનંદન પાઠવું છું. આ જીત માત્ર મારી એકની નથી પણ વોર્ડ નંબર 5 ના દરેકે દરેક મતદાતાઓની જીત છે. સર્વેને હૃદયથી ખૂબ આભાર આભાર આભાર. મિત્રો, સૌથી પહેલી વાત કહી દઉં કે અગર આ વોર્ડ નંબર 7 માં જો ચૂંટણી લડાણી હોય તો આ ચહેરાના કામથી લડાણી છે, અને આજે જ્યાં ભાજપ જીતી છે તો હું કહી રહ્યો છું અને મીડિયા માધ્યમથી કહી રહ્યો છું કે આ ચહેરાથી ચૂંટણી જીત્યા, કારણ કે વિકાસના કામો કર્યા છે. ત્યારે બેન, વોર્ડ નંબર 5 અને આવો ચહેરો કે પહેલા એવા મતદારો માટે જેને ઠંડી છા ઠંડુ પીવાનું મતદારોની સેવા કરી, ખરેખર આવી ચૂંટણી ક્યાંક જ જોવા મળે. ત્યારે ધર્મેન્દ્રભાઈ એમની ટીમનો કઈ આભાર માનશો? સર્વે વોર્ડ નંબર 5 ના કાર્યકર્તાઓનો આભાર, ધર્મેન્દ્રભાઈનો પણ આભાર. કારણ કે જ્યારે સારી રીતનું સંકલન હોય, સારી રીતની ભેગા મળીને જ્યારે ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની સૌની એક ઈચ્છા હોય, સૌનો એક સંકલ્પ હોય, ત્યારે સૌએ સાથે મળીને આમાં કામ કર્યું છે. તો ધર્મેન્દ્રભાઈ, મારા હસબન્ડ પ્રણવ મહારાજ અને જેટલા પણ સમાજના આગેવાનો છે દરેકનો હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું. આ વખતે લાગી રહ્યું છે કે પ્રમુખ પણ વોર્ડ નંબર 5 માં મળશે એવી આશા લાગી રહી છે અમને. એ તો શીર્ષ નેતૃત્વ જે ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે એ પ્રમાણે થશે. બાકી અત્યારે ઉમેદવારો કમળ જીત્યા છે એની જ અત્યારે ઉત્સવ મનાવાઈ રહ્યો. પ્રણવભાઈ, આપ તો સવારના રાજી, તમને તો ખ્યાલ હતી કે પાણી અમારા ફેવર, પરંતુ જ્યારે આપની વાઈફને આપે જે મહેનત કરી મતદારો સુધી પહોંચ્યા, અને સૌથી મોટી વાત કે મતદારોએ ખોબલે ને ખોબલે મતદાન આ ગરમીમાં કરે, ત્યારે મતદારોનું ઋણ કહી ચૂકો છો આપ? સૌ પ્રથમ તો સૌને ખૂબ ખૂબ અભિનંદન, અને દરેક કાર્યકર્તાઓએ જે તનતોડ મહેનત કરી છે આ દરેકનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ક્યાંક ને ક્યાંક ઉત્સવ છે તો ક્યાંક ને ક્યાંક થોડુંક દુઃખ પણ છે કે અમુક સીટો પણ અમે ગુમાવી છે, છતાંય પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા તો ચોક્કસ બની છે. જે ગત વર્ષે હતી 19 અને 9 એ પ્રમાણેની નગરપાલિકા બને છે. તો આગામી દિવસોમાં પણ જે પણ થયું એ સારું થયું છે ને હજી સારું થવાનું છે. ખૂબ સારા કામ કરશું, બધા સાથે મળીને કામ કરશું, અને મુન્દ્રા બારોઈના દરેક નાગરિકોનો અને દરેકનો કેવી રીતના સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય એ પ્રમાણે ચોક્કસપણે અમે કાર્ય કરશું. અને સૌને અભિનંદન, અને સૌ કાર્યકર્તાઓએ હૃદયથી ખૂબ મહેનત કરી છે, બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. વોર્ડ નંબર 5 એટલે મુન્દ્રાનું હૃદય, વોર્ડ નંબર 5 એટલે મુન્દ્રાનું હાર્ટ, અને વોર્ડ નંબર 5 એટલે મુન્દ્રાનું મણિનગર. વોર્ડ નંબર 5, રાજુભાઈ આપ આવો. રાજુભાઈ, આપ આ ચહેરાની વાત કરું તો આ ચહેરો જ્યાં જ્યાં જીત થાય છે, પણ આ વખતે રાજુભાઈ પ્રચંડ જીત અને 15 દિવસની મહેનત, મતદારોએ ખોબલે ખોબલે મત આપ્યા. કઈ રીતે ઋણ ચૂકવશો મતદારનું? આ મતદારોનો પ્રેમ છે અમારા પ્રત્યે, અમારા કાર્યકરોની જીત છે, આ ધર્મેન્દ્રભાઈની મહેનત છે, અને આજે જીત અપાવી છે એનું અમે ઋણ ચૂકવશું. વાત કરું તો ખારવા સમાજના મત જ્યાં જતા હોય છે અહીંયા વન સાઈડ પડતા હોય છે, અને આ વખતે સમાજે તમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, ત્યારે અન્ય જ્ઞાતિએ પણ તમારા ઉપર ખૂબ વિશ્વાસ મૂક્યો, ત્યારે ક્યાંક ને ક્યાંક હવે મને લાગી રહ્યું છે કે તમે પ્રમુખ પણ બની શકો એવા પણ એંધાણ છે. ત્યારે મતદારોનો આભાર તો માનો, સાથે સાથે સમગ્ર ભાજપ પરિવારનો આભાર માનશો? ભાજપ પરિવારે મને ટિકિટ આપી ત્યારથી જ ભાજપ પરિવારનો આભાર માન્યો હતો, પણ જે તમે કહો છો પ્રમુખ પદના દાવેદાર છે તો ભાજપનો હું આભારી રહીશ જો આ પદ આપશે તો. વોર્ડ નંબર 6 ના પણ પરિણામ આવી ગયા છે, અને અહીં ફક્ત લાલુભા નહીં પણ એમના મિત્ર જાણે ચૂંટણી લડતા હોય એવા દ્રશ્યો છે, અને મિત્ર છેલ્લે સુધી લાલુભા સાથે રહ્યા, અને સૌથી વધુ લીડ પણ લાલુભાને મળી. લાલુભા,
ખાસ કરીને એક તો મિત્રોએ તમને સાથ આપ્યો પણ એનાથી વિશેષ મતદારો તમને સાથ આપ્યો. આવી ગરમીમાં દિલ ખોલીને મતદાન કર્યું છે. મતદારોનો કઈ રીતે ઋણ ચૂકવશો? મતદાર ખૂબ પ્રેમ આપ્યો છે, એટલી ખૂબ ખૂબ મતદારો 6 નંબરને આભાર માનું છું. અને મારી આખી ટીમને અને ભાઈબંધ રીતે મને ખૂબ મદદ કરી. આ 6 વોટમાં જંગી બહુમતી ફૂલ મહેનત કરીએ ગરમીમાં. મારા ગ્રુપને આભાર માનું છું હૃદયથી. હરીખમ ઉભા થયા. આપ એવો ચહેરો છો કે એ જ વોર્ડમાં કોંગ્રેસમાંથી પણ આપ જીત્યા હતા, ભાજપમાંથી પણ જીત્યા અને એ સમયે મોટા ગજાને પણ આપે હરાયા હતા. પરંતુ એ વાસ્તવિક જૂની વાતો ભૂલી જાઓ. આ વખતે તમારી સમગ્ર પેનલ એક શિક્ષિત પેનલ છે. ત્યારે વોર્ડ નંબર 6 હજી પણ વિકાસથી ઝાંકી રહ્યો છે, કારણ કે વરસાદી માહોલમાં વરસાદી પાણીમાં વોર્ડ નંબર 6 માં ખૂબ સમસ્યાઓ થતી હોય. ત્યારે શું કામ આપ કરશો વિકાસના? વિકાસમાં 6 નંબરમાં કોઈ બી ખૂટતી કરી હશે એની 100% ચારે અમે ઉમેદવારી ખાતરી લઈએ છીએ. એની ખૂટતી કરી પૂરી કરશું એવી બાઉન્ડ્રી આપી છીએ અમે. 6 નંબર આ જે મિત્રો છે દિવસ રાત જોયા વગર તમારી સાથે મહેનત કરી, એમનો કેમ આભાર માનશો? તો હૃદયથી આભાર માનું છું આખા ગ્રુપનો કે હરીખમ ઉભા હતા એવી રીતે કે બપોરના ખરી મતદાન કરાયું છે. હૃદયથી ગ્રુપ મારા સર્કલને આભાર માનું છું. ભાઈ તમારા માટે નવો વિસ્તાર, નવા લોક અને નવી ટીમ, પરંતુ તોય છતાંય તમને જીત મળી ત્યારે કઈ રીતે આભાર માનશો? મતદારોનો કઈ રીતે લોકોનો ઋણ ચૂકવશો? હું સર્વે પહેલે તો બધા મિત્રો, અમારો ગ્રુપ અને વોટરનો ખૂબ ખૂબ આભાર માનું છું. બેન, આપનો તો વિસ્તાર છે, અમને આપ મળશો ત્યારે આપની ઉપર વિશેષ જવાબદારી. ત્યારે જયારે ટિકિટ મળી ત્યારે તમે નિરાશ પણ હતા ને એક વધારે આશા પણ હતી. આ વખતે શિક્ષિત ઉમેદવાર જીત્યા છે વોર્ડ નંબર 6 થી, ત્યારે શિક્ષણ રીતે કઈ રીતે કાર્ય કરશો આ વોર્ડમાં? શૈક્ષણિક રીતની જે પણ યોજનાઓ હશે એ દરેક અમારા જે વોટર્સ છે એટલે અમારા વોર્ડ નંબર 6 ના દરેક ઉમેદવાર સુધી એ બધી યોજનાઓ અમે પહોંચાડશું. અને હું અહીંથી કહેવા માંગુ છું કે જેણે પણ મતદાન કર્યું છે ને એ મતદાતાઓનો ખૂબ ખૂબ હૃદયથી આભાર. અને જેણે મતદાન નથી કર્યું ને એમણે એક અમૂલ્ય તક ખોઈ છે. અને મારા દરેક કાર્યકર્તા બધા મારા નાના ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને શીર્ષ નેતૃત્વએ મને જે આટલી બધી જવાબદારી આપી છે ને એને હું હૃદયપૂર્વક નિભાવીશ. બેન, ખાસ કરીને જ્યાં જ્યાં ઘરે જાઓ ત્યાં તમારા સ્ટુડન્ટ નીકળે, જ્યાં જાઓ તમારા સ્ટુડન્ટ નીકળે અને સ્ટુડન્ટને કઈ કહેવાનું હોય નહીં, પરંતુ એક પતિ તરીકે તમારા સાથે અડીખમ ઊભા. અને આ વખતે જે પરિણામ હતા ક્યાંક લાગતું હતું કે હતાશ થશો, પરંતુ તમારા ફેવરમાં પરિણામ આવ્યા ત્યારે જવાબદારી પણ વધી છે. તમારા ઘરમાં જ તમે જીત્યા આ વખતે, ત્યારે શું કરશો મતદારો માટે આપ કાર્ય? સૌથી પહેલા મારા જેટલા પણ વોર્ડ નંબર 6 ના મતદારો છે જેને મને ખોબલે મત આપ્યા છે, અને મેં એક વચન આપ્યું હતું પબ્લિકને કે વોર્ડ નંબર 6 છે ને એ હાઈએસ્ટ લીડિંગ થી જીતશે, અને એ વચન અમે પૂરું પાડ્યું છે. આ જેટલા પણ મારા નાના ભાઈઓ છે કાર્યકર્તા અને મારા જેટલા વોટર્સ છે ને, સૌથી પહેલા એના માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. અને અમે જે વચન આપ્યું હતું અમારા વોર્ડમાં કામ કરવાનું અને પ્રગતિનું ને વિકાસનું, એ વચન તો પૂરા 100% થશે અને એના માટે અમે કટિબદ્ધ છીએ. અને કોઈ ખુશીનો પાર નથી, કારણ કે આટલી બહુ જોરદાર બમ્પર ઓપનિંગ અમને મળી છે વોર્ડ નંબર 6 માં, તો ખરેખર ખૂબ આનંદમાં છીએ અમે. બેન, ચૂંટણી કાર્યકર્તાથી જીતાતી હોય છે, કાર્યકર્તાઓ મહેનત કરે તો તમે ચૂંટણી જીતી શકો, પરંતુ અહીંયા તો લાલુભાઈના સ્વયંભૂ મિત્ર, ભાઈ જેવા મિત્રો દિવસ રાત જોયા વગર ક્યાં પણ લાલુભાઈને એક ફોન નથી આવ્યો. અને મેં પહેલે પણ કીધું કે સૌથી વધારે લીડ હશે તો લાલુભાઈ લીડ હશે. ત્યારે આવા મિત્રો માટે શું કહેશો આપ? આવા મિત્રો માટે 2 હાથ ઊંચા કરીને ભારત માતા કી જય. ત્યારબાદ સમગ્ર ભાજપની નજર જેની ઉપર હતી કે વોર્ડ નંબર 4 આ વખતે અમે ફતેહ કરવા જઈ રહ્યા છીએ. એટલે તમે આ દ્રશ્ય એક ખાલી સંખ્યાને જોઈ શકો છો, અને આ સંખ્યા જોઈને ક્યાંક એવું લાગે છે કે કંઈક ને કંઈક તમે કમાલ કર્યો છે. મતદારોએ ગરમીમાં મત આપ્યા અને લોકોએ સાથ આપ્યો. ત્યારે ઇમરાનભાઈ શું કહેશો મતદારોને? ભાજપના પ્રભારીને કહેવા માંગુ છું કે કેસો હવે અને રિક્ષા રેડી છે, ત્યાંથી લઈ અને માંડવી તરફ પ્રયાણ કરી છે. આ કોંગ્રેસનું ગઢ છે, આજે પણ છે અને કાલે પણ રહેશે. હાજી સલીમ જતની ઓલાદ જ્યાં સુધી છે ત્યાં સુધી અમે ભાજપને અહીંયા જીતવા નહીં આપીએ. ત્યારબાદ આપણી સાથે શહેર પ્રમુખ કાનજીભાઈ, આ વખતે હાજી સલીમભાઈ જાતની હાજરી નથી, પરંતુ મતદારો પાસે સ્વયંભૂ પહોંચ્યા વોર્ડ નંબર 4. એટલે આપણે એમ કહી શકીએ કે ભાજપના મોટા નેતા કરતા આ વખતે અમે વોર્ડ નંબર 4 સર કરે છે. ત્યારે ફરીથી તમે જીત્યા છો, ત્યારે ગાજર ગરમીમાં મતદારો મત આપ્યા છે, વિશ્વાસ વધ્યો છે તમારા ઉપર. ત્યારે શું કાર્ય કરશો લોકો માટે? અમે ખાસ કરીને વોર્ડ નંબર 4 અને 1 ના મતદારોને આભારી છે. અમારા વચ્ચે અમારા પ્રભારી સલીમભાઈ જત નતા, તેમ છતાં જંગી બમોથી અમારા વિજયભાઈને અમારો વિશ્વાસ રાખ્યો છે, અને અમે એનો વિશ્વાસ નતો. અને જે લોકો ભાજપના કહેતા હતા કે વોર્ડ નંબર 1 સર કરશું, પણ આ ચેલેન્જ આપ્યો છે, અમે ફરીથી અમે જંગી બમ વોર્ડ નંબર 4 તો ઠીક, પણ 1 માં અમે જંગી બમોથી જીત્યા છીએ.
ભાજપ શહેરના પ્રમુખ કહેતા 28 માંથી 28 જીતશું અમે, તો આ શું થયું? અમે અમારી જે સીટ હતી 9 જ અમે બરકરાર રાખી, એમની લીડ ઓછી થઈ છે જે તે સીટો પર માંડ જીત્યા છે, માંડ જીત્યા. ક્યાંક તમારી હાર પણ ખરાબ રીતે થઈ છે સાહેબ. આ થઈ છે સ્વીકારી છે, જ્યાં એના ઘટ છે, પણ અમારે જ્યાં શોર હતા માર્જિન થી આવ્યા છે, પણ ફરી મહેનત કરશું. वोट नंबर 4 में आपकी फिर से जीत हुई ત્યારે कुछ कहना, क्या कहना चाहोगे? कैसा हराया सलीम जग के सिवा वार्ड नंबर 4 में कोई नहीं जीत सकता, न किसकी ताकत है न कोई आगे आ सकता है. कांग्रेस जिंदाबाद. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.